गुड मॉर्निंग स्टूडेंट्स, जय स्वामीनारायण। आज આપણે એવા સમ લઈશું જેમાં 2 વર્ષની માહિતી આપેલી હોય અને કંઈક ખૂટતી વિગતો શોધવાની હોય એવા ટ્રિકી સમ લઈશું। ક્વેશ્ચન નંબર 22 અ લઉં છું। અતુલ કંપની લિમિટેડના ચોપડામાંથી 2006 અને 2007ના વર્ષો માટે નીચેની માહિતી લેવામાં આવેલ છે। 2006 અને 2007ની વિગતો આપેલી છે। ખરીદી, સરેરાશ સ્ટોક, શરૂઆતનો સ્ટોક, સ્ટોક ફેરબદલી દર, આટલી વિગતો આપી છે અને કીધું છે ઉપરોક્ત માહિતી ઉપરથી શોધો 2006ના વર્ષ માટે સ્ટોક ફેરબદલી દર અને વેચેલ માલની પડતર અને 2007ના વર્ષ માટે ખરીદી અને વેચેલ માલની પડતર શોધો। ક્લિયર? આપણે પહેલે લેશું 2006 માટે શું શોધવાનું કીધું છે? સ્ટોક ફેરબદલી દર અને વેચેલ માલની પડતર। હવે એક વસ્તુ મેઇન ક્લિયર કરી દઉં, તમને લખવું હોય તો ઉપર હાંસિયામાં લખી દેશો। માલસામાનનો વપરાશ એટલે જ શું થાય? વેચેલ માલની પડતર। આ માલસામાન એકના હિસાબો પૂરતું માલસામાનનો વપરાશ એટલે જ વેચેલ માલની પડતર ને એટલે જ વ્યવસ્થિત ખરીદી। યાદ રાખજો, આ ફક્ત અને ફક્ત શેના પૂરતો છે આ સૂત્ર કે યાદ રાખવાની વિગત? માલસામાન એક પૂરતું, કારણ કે માલસામાનનો વપરાશ એટલે આપણે શું લઈએ છીએ? શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખો સ્ટોક લઈએ છીએ અને માલસામાનનો વપરાશ આ રીતે શોધાય। વ્યવસ્થિત ખરીદી અને વેચેલ માલની પડતર પણ માલસામાન એકના હિસાબો પૂરતું આ રીતે જ શોધાય છે। શરૂઆતનો સ્ટોક, ખરીદી અને આખો સ્ટોક। આમ નામાની મેઇન વિગત જોઈએ તો વેચેલ માલની પડતર શું છે? શરૂનો સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખો સ્ટોક થાય। પણ માલસામાનના હિસાબોમાં ખરીદીના ખર્ચા ક્યાંય વિગત આવતી નથી, એટલે એમ કહી શકીએ કે આ ચેપ્ટર પૂરતું શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખો સ્ટોક એટલે જ માલસામાનનો વપરાશ, એટલે જ વેચેલ માલની પડતર અને એટલે જ શું કહી શકશું અહીંયા? વ્યવસ્થિત ખરીદી। ક્લિયર? આ મેઇન કોન્સેપ્ટ। હવે સ્ટાર્ટ કરીએ। 2006 માટે તમને ફેરબદલી દર શોધવાનું કીધું છે અને બીજું શોધવાનું કીધું છે વેચેલ માલની પડતર। વિગત શું આપી છે અને શોધવાનું શું છે, આ બે વસ્તુ ક્લિયર થઈ જાય તો કોઈ પણ સમ સહેલો। અહીંયા છે ખરીદી, સરેરાશ સ્ટોક, શરૂઆતનો સ્ટોક અને સ્ટોક ફેરબદલી દર શોધવાનો છે। ક્લિયર? ખરીદી, સરેરાશ સ્ટોક ને શરૂનો સ્ટોક આપ્યો છે તો હવે આપણે ખબર છે કે વેચેલ માલની પડતર એટલે જ માલ સામાનનો વપરાશ શોધવાનો છે અને પછી શું શોધવાનું છે? સ્ટોક ફેરબદલી દર। પણ એના માટે જે વિગત જોઈએ એ તો પહેલે શોધી લઈએ। તો કે માલસામાનનો વપરાશ શોધવા માટે પણ શું જોઈએ? શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખો સ્ટોક। તો આખો સ્ટોક નથી એટલે પહેલે આપણે શોધશું આખો સ્ટોક। ક્લિયર? આખો સ્ટોક શોધવા માટે સૂત્ર તો હું કયું વાપરીશ? સરેરાશ સ્ટોકનું જ, જેથી દરેક વિદ્યાર્થીને આવડી જાય। સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક પ્લસ આખો સ્ટોક ભાગ્યા 2। શરૂનો સ્ટોક તમને સમમાં આપ્યો છે 40,000, આખો સ્ટોક આપણે શોધવાનો છે ભાગ્યા 2 અને સરેરાશ સ્ટોક આપી દીધો છે 50,000। સાદુરૂપ આપીએ તો 2 આ સાઈડ જાય એટલે 50,000 ગુણ્યા 2 1 લાખ થઈ જશે બરાબર 40,000 પ્લસ આખો સ્ટોક અને આખો સ્ટોક આવશે આપણો 40,000 આ સાઈડ પ્લસમાં છે બરાબરની બીજી સાઈડ જાય એટલે માઇનસ થઈ જાય 1 લાખ માઇનસ 40,000 એટલે તમને મળશે આખો સ્ટોક 60,000। ક્લિયર? આખો સ્ટોક મળી ગયો, સરેરાશ સ્ટોક ઓલરેડી છે। હવે શું શોધશું આપણે? માલ સામાનનો વપરાશ। માલ સામાનના વપરાશનું સૂત્ર બધાને યાદ છે, એકદમ સહેલું। શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખો સ્ટોક। શરૂનો સ્ટોક આપણે આપેલો હતો 40,000 પ્લસ ખરીદી પણ તમને સમમાં 2006ની આપેલી છે 2,70,000 માઇનસ આખો સ્ટોક તમે શોધ્યો 60,000 એટલે મળશે તમને માલસામાનનો વપરાશ 2,50,000, જેને શું કહેવાય? વેચેલ માલની પડતર। અને તમને કીધું જ છે 2006 માટે શોધો વેચેલ માલની પડતર અને ફેરબદલી દર। તો વેચેલ માલની પડતર એક જવાબ આવી ગયો 2006 માટે અને પછી કીધું છે માલ સામાન
ફેરબદલી દર શોધો. તો ફેરબદલી દરનું સૂત્ર શું છે? માલસામાન ફેરબદલી દર બરાબર માલસામાનનો વપરાશ ભાગ્યા સરેરાશ સ્ટોક. માલસામાનનો વપરાશ એટલે જ વેચેલ માલની પડતર જે તમે શોધ્યો 2,50,000 ભાગ્યા સરેરાશ સ્ટોક આપણો છે 50,000 જે ઓલરેડી સમમાં આપેલું છે એટલે તમને મળશે 5 વખત. ક્લિયર? 5 વખત શું મળ્યું? વેચેલ માલ માલસામાન ફેરબદલી દર. હવે 2006 માટે બી વિગત શોધવાની હતી. સ્ટોક ફેરબદલી દર અને વેચેલ માલની પડતર બંને શોધી લીધા. 2007ના વર્ષ માટે કીધું છે ખરીદી અને વેચેલ માલની પડતર શોધો. 2007ના વર્ષ માટે તમને કીધું છે ખરીદી અને વેચેલ માલની પડતર શોધો. હવે ખરીદી અને વેચેલ માલની પડતર એટલે આમ જોઈએ તો આપણે શું વિગત આપેલી છે? તો કે સરેરાશ સ્ટોક આપી દીધો છે, શરૂઆતનો સ્ટોક આપી દીધો છે, ફેરબદલી દર આપી દીધું છે 10 વખત. હવે આના આધારે શું મળી જાય? સ્ટોક ફેરબદલી દર આપ્યો છે એટલે માલસામાનનો વપરાશ મળી જાય. તો કે એ જ સૂત્ર મૂકી દઈએ. માલસામાન ફેરબદલી દર બરાબર માલસામાનનો વપરાશ ભાગ્યા સરેરાશ સ્ટોક. ફેરબદલી દર તમને આપ્યો છે રકમમાં 10, માલસામાનનો વપરાશ તો આપણે શોધવાનો છે. સરેરાશ સ્ટોક તમને સમમાં આપી દીધો છે 70,000 એટલે તમને મળશે માલસામાનનો વપરાશ દસ ગુણ્યા 70,000 એટલે 7 લાખ. આ શું મળ્યું તમને? માલસામાનનો વપરાશ. 2007 માટે તમને કીધું છે વેચેલ માલની પડતર અને ખરીદી શોધો. માલસામાનનો વપરાશ એટલે જ શું થાય? વેચેલ માલની પડતર અને ખરીદી પણ શોધવાની છે. તો શોધી લઈએ એનું સૂત્ર મૂકીને. વેચેલ માલની પડતર બરાબર શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખા સ્ટોક. જે વિગત આપેલી છે મૂકી દઈએ. તો કે વેચેલ માલની પડતર હમણાં જ આપણે શોધી 7 લાખ છે. શરૂનો સ્ટોક બરાબર શરૂનો સ્ટોક સમમાં આપી દીધો છે રકમમાં 60,000. ખરીદી શોધવાની છે પણ આખો સ્ટોક આપ્યો નથી. તો આપણે શું કરશું? ક્યારેય કોઈ પણ વિગતમાં એવું ન હોય કે સૂત્રમાં 2-3 વિગત ખૂટતી હોય. કોઈ એક વિગત ખૂટતી હોય, બીજી બધી આપેલી હોય તો આપણે શોધી શકીએ. પણ હા, આખો સ્ટોક આપેલો છે. કઈ રીતે? ઇનડાયરેક્ટલી. તો કે સરેરાશ સ્ટોક ને શરૂનો સ્ટોક આપ્યો છે એના આધારે આખો સ્ટોક મળી જાય. તો કે આખો સ્ટોક શોધી લઈએ. સરેરાશનું સૂત્ર વાપરી સરેરાશ સ્ટોક 70,000 બરાબર શરૂનો સ્ટોક પ્લસ આખો સ્ટોક ભાગ્યા 2. 2 ને આ સાઈડ લઈ જાઉં એટલે 70,000 ગુણ્યા 2 એટલે તમારું થશે 1,40,000 બરાબર 60,000 પ્લસ આખો સ્ટોક. આખો સ્ટોક તમને મળશે 1,40,000 માઇનસ 60,000 એટલે મળશે તમને 80,000. મૂકી દઈએ વેચેલ માલની પડતરના સૂત્રમાં આખો સ્ટોક 80,000 એટલે તમને ખરીદી શોધવાની કીધી છે એ મળી જાય. બરાબર? ખરીદીને એક સાઈડ રાખીએ અને બાકી બધું બીજી સાઈડ. ખરીદી અહીંયા જ રાખીએ, અહીંયા પ્લસની નિશાની છે એટલે આ બંનેને આ સાઈડ લઈ આવી. તો 7 લાખ બરાબરની બીજી સાઈડ છે જ. 60,000 અહીંયા પ્લસ છે, બરાબરની બીજી સાઈડ લાવીએ એટલે 60,000 માઇનસ થઈ જશે. 80,000 આ સાઈડ માઇનસ છે, બરાબરની બીજી સાઈડ લઈ આવીએ એટલે તમારું થઈ જશે પ્લસ. એટલે તમને મળશે 7,20,000 ખરીદી. ક્લિયર? હવે લઉં છું 24A. નવયુગ કંપની લિમિટેડ સુરતના રેકોર્ડમાંથી વર્ષ 2006 અને 7 માટે નીચેના આંકડા લેવામાં આવ્યા છે. 2006 અને 2007 અને વિગત આપી છે સરેરાશ સ્ટોક, શરૂઆતનો સ્ટોક, ખરીદી, વ્યવસ્થિત ખરીદી અને ફેરબદલી દર. ક્લિયર? હવે તમને ખબર છે અહીંયા ખરીદી અને વ્યવસ્થિત ખરીદી બે આપ્યા છે. એનો મિનિંગ શું થાય? વ્યવસ્થિત ખરીદી એટલે જ માલસામાનના હિસાબો એક પૂરતું શું છે? વ્યવસ્થિત ખરીદી એટલે જ વેચેલ માલની પડતર એટલે જ માલસામાનનો
વપરાશ. ક્લિયર? જે તમને અહીંયા આપી દીધું છે. ક્લિયર? હવે શોધવાનું કીધું છે 2006ના વર્ષ માટે માલસામાન ફેરબદલી દર, માલસામાન ફેરબદલી મુદત અને 2007ના વર્ષ માટે ખરીદી અને વ્યવસ્થિત ખરીદી શોધો એમ કીધું છે. કરીએ સ્ટાર્ટ. 2006 માટે ફેરબદલી દર અને ફેરબદલી મુદત શોધવાના કીધા છે. ક્લિયર? તો કે ફેરબદલી દર માટેનું સૂત્ર છે માલસામાનનો વપરાશ એટલે જ અહીંયા શું આપ્યું છે? વ્યવસ્થિત ખરીદી ભાગ્યા સરેરાશ સ્ટોક. પણ અહીંયા સરેરાશ સ્ટોક આપ્યો નથી એટલે આપણે પહેલે સરેરાશ સ્ટોક શોધી લઈએ અને પછી સૂત્રમાં મૂકી દઈએ. પણ સરેરાશ સ્ટોકનું સૂત્ર શું છે? શરૂનો સ્ટોક પ્લસ આખો સ્ટોક. હવે મેઇન વિગત અહીંયા સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક પ્લસ આખો સ્ટોક ભાગ્યા 2. હવે મેઇન વસ્તુ એ છે કે અહીંયા શરૂઆતનો સ્ટોક આપ્યો છે, આખો સ્ટોક પણ આપ્યો નથી. તો કેમ શોધવું? કારણ કે તમને ખબર છે 2-3 વિગત ખૂટતી હોય એવું તો ન જ હોય. સરેરાશ સ્ટોક શોધવાનો છે. શરૂનો સ્ટોક આપ્યો છે 40,000 પ્લસ આખો સ્ટોક આપ્યો નથી ભાગ્યા 2. આખો સ્ટોક આપ્યો નથી કે ઇનડાયરેક્ટલી આપ્યો છે જુઓ તો કે આપણે શું આપી દીધું? વ્યવસ્થિત ખરીદી આપી દીધી છે. હવે અહીંયા ક્લ્યુ મળે છે. મેઇન વિગત અહીંયા ધ્યાન રાખજો. વ્યવસ્થિત ખરીદી પણ આપી છે અને ખરીદી પણ આપી છે. અને વ્યવસ્થિત ખરીદી કે માલ સામાનનો વપરાશ એનું સૂત્ર શું છે? શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખો સ્ટોક. તો જુઓ તો આમાં 3 વિગત આપી છે તો આખો સ્ટોક મળી જશે. તો કે વ્યવસ્થિત ખરીદી આપી દીધી છે, શરૂનો સ્ટોક આપી દીધો છે, ખરીદી પણ આપી દીધી તો આપણને આખો સ્ટોક મળી જાય. વ્યવસ્થિત ખરીદી આપી છે 2,05,000 બરાબર શરૂઆતનો સ્ટોક આપ્યો છે 40,000 પ્લસ ખરીદી આપી દીધી છે 2,07,000 એટલે આખો સ્ટોક મળી જશે. આ મેઇન ક્લ્યુ અહીંયા બ્લિંક થવું જરૂરી છે કારણ કે વિગત તો મોસ્ટ ઓફ આપેલી જ હોય છે, ખાલી તમને ક્યાંથી કઈ વસ્તુ શોધવાની એ જોવાનું. આખો સ્ટોક અહીંયા માઇનસમાં છે એને આ સાઈડ લાવું અને 2,05,000 ને ઓ સાઈડ લઈ જઈએ. તો કે અહીંયા શું છે? 40,000 પ્લસ 2,07,000 તો હતા જ અને 2,05,000 અહીંયા પ્લસમાં છે, આ સાઈડ આવશે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે એટલે 2,05,000. આખો સ્ટોક તમને મળ્યો 42,000. હવે આખો સ્ટોક મળી ગયો તો તમને સરેરાશ સ્ટોક મળી જાય? તો કે હા, શરૂનો સ્ટોક 40,000 આપ્યો છે અને આખો સ્ટોક 42,000 મળ્યો એટલે સૂત્ર છે શરૂઆતનો સ્ટોક પ્લસ આખો સ્ટોક ભાગ્યા 2 એટલે 40,000 પ્લસ 42,000 ભાગ્યા 2 કરશું એટલે આપણે મળશે 41,000 સરેરાશ સ્ટોક. સરેરાશ સ્ટોક છે, વ્યવસ્થિત ખરીદી છે તો આપણે ફેરબદલી દર મળી જશે. હવે ફેરબદલી દર માલ સામાન ફેરબદલી દરનું સૂત્ર છે માલ સામાનનો વપરાશ ભાગ્યા સરેરાશ સ્ટોક. પણ અહીંયા વ્યવસ્થિત ખરીદી આપેલી છે એટલે આપણે શું લખશું? અહીંયા વ્યવસ્થિત ખરીદી ભાગ્યા સરેરાશ સ્ટોક. વ્યવસ્થિત ખરીદી સમમાં આપી જ દીધી હતી 2,05,000 ભાગ્યા સરેરાશ સ્ટોક તમને મળ્યો 41,000 એટલે તમને મળશે 5 વખત ફેરબદલી દર. ફેરબદલી દર અને 2006 માટે કીધું છે માલ સામાન ફેરબદલી મુદત પણ શોધો. અને ફેરબદલી મુદત કેમ શોધાય? 365 ભાગ્યા ફેરબદલી દર. તો કે 365 ભાગ્યા 5 કરીએ એટલે આપણે મળે 73 દિવસ 73 ડેઝ. ક્લિયર? આ મળી ગયું 2006 માટેનું. હવે 2007 માટે તમને શોધવાનું કીધું છે ખરીદી અને વ્યવસ્થિત ખરીદી શોધો. શોધી લઈએ 2007 માટે ખરીદી અને વ્યવસ્થિત ખરીદી. હવે 2007 માટે ખરીદી અને વ્યવસ્થિત ખરીદી શોધવાની છે પણ આપેલું શું છે જોઈએ તો આપેલું છે આપણે ફેરબદલી દર 4.5 વખત અને સરેરાશ સ્ટોક આપી દીધો છે. તો સાવ સરળ જ છે કારણ કે માલ સામાન ફેરબદલી દર આપી દીધો બરાબર માલ સામાનનો વપરાશની જગ્યાએ હું વ્યવસ્થિત ખરીદી જ લખું છું. વ્યવસ્થિત ખરીદી
ભાગ્યા સરેરાશ સ્ટોક. તો કે આપણે બે વિગત આપી દીધી છે. માલ સામાન ફેરબદલી દર 4.5 વખત, વ્યવસ્થિત ખરીદી અને ખરીદી તો શોધવાની છે, અને સરેરાશ સ્ટોક આપી દીધો છે આપણે 40,000. ક્લિયર? આટલું આપી દીધું છે. સિમ્પ્લિફાય કરી નાખીએ એટલે મળી જાય. તો કે 40,000 ને આ સાઈડ લઈ જાઉં એટલે વ્યવસ્થિત ખરીદી મળી જાય. 40,000 ગુણ્યા 4.5, 160 અને 20 બીજા એટલે 1,80,000 શું મળશે તમને? વ્યવસ્થિત ખરીદી. અને બીજું શોધવાનું કીધું છે 2007ના વર્ષ માટે ખરીદી. તો કે આના સૂત્રમાં મૂકી દઈએ. વ્યવસ્થિત ખરીદીનું સૂત્ર શું છે? શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખો સ્ટોક. હવે આવ્યો ટ્વિસ્ટ. અત્યાર સુધી સહેલું હતું. વ્યવસ્થિત ખરીદી 1,80,000 તમે શોધી, પણ શરૂનો સ્ટોક પણ નથી આપ્યો, આખો સ્ટોક પણ નથી આપ્યો અને ખરીદી પણ નથી આપી. કોઈ સમય એવો હોય જેમાં ત્રણે વિગત ના આપી હોય? તો કે ના, એવું ન બને. શું કીધું છે? સરેરાશ સ્ટોક આપ્યો છે 40,000. ક્લિયર? અને શરૂનો સ્ટોક અને આખો સ્ટોક બે ના આપ્યા હોય એવું તો ન જ બને. આપણે એક ક્લ્યુ આપેલું છે કે 2006 અને 2007ની વિગત છે. એનો મતલબ શું થાય? 2006ના વર્ષનો આખો સ્ટોક 2007ના વર્ષનો શું થાય? શરૂનો સ્ટોક થાય. અહીંયા થોડી સ્પેસ મૂકીને લખું છું. 2006નો આખો સ્ટોક બરાબર જ શું થાય? 2007નો શરૂનો સ્ટોક. જે ઓલરેડી 2006નો આખો સ્ટોક આપણે અહીંયા શોધ્યો તો કેટલો આવ્યો તો? 42,000. શેનો? 2006નો આખો સ્ટોક. એ જ 2007નો શું થાય? શરૂનો સ્ટોક. એટલે 42,000 મળી ગયો શરૂનો સ્ટોક. મૂકી દઈએ 42,000. ખરીદી તો આપણે શોધવાની જ કીધી છે. આખો સ્ટોક ના આપેલું હોય એવું ન બને. શું આપ્યું છે? તો કે શરૂનો સ્ટોક અને સરેરાશ સ્ટોક આપ્યો હોય તો સરેરાશ સ્ટોકના સૂત્રના આધારે મળી જાય. સરેરાશ સ્ટોકનું સૂત્ર શું છે? શરૂનો સ્ટોક પ્લસ આખો સ્ટોક ભાગ્યા 2. સરેરાશ સ્ટોક તમને સમમાં આપી દીધો તો 40,000. શરૂનો સ્ટોક 2006નો આખો સ્ટોક એ જ 2007નો શું બન્યો? શરૂનો સ્ટોક 42,000. આખો સ્ટોક આના આધારે આપણે શોધવાનો છે અને ભાગ્યા 2. ને આ સાઈડ લઈ જઈએ એટલે 40,000 ગુણ્યા 2 કેટલા થાય? 80,000 બરાબર 42,000 પ્લસ આખો સ્ટોક. એટલે તમને મળશે આખો સ્ટોક કેટલો? તો કે 80,000 માઇનસ 42,000 એટલે 38,000. ક્લિયર છે આટલું? મેઇન વિગત આ સમનો એક જ ક્લ્યુ કે 2006નો આખો સ્ટોક 2007નો શરૂનો સ્ટોક થાય. એ યાદ ના આવે તો તમે કહેશો મેમ વ્યવસ્થિત ખરીદી મળી ગઈ, પણ ખરીદી નથી મળતી કારણ કે શરૂનો સ્ટોક પણ નથી ને આખો સ્ટોક પણ નથી ને સરેરાશ સ્ટોકના આધારે બેમાંથી એક હોય તો શોધી શકાય છે. તો આપણે ક્લ્યુ મળ્યું કે 2006નો આખો સ્ટોક 2007નો શું થાય? શરૂનો સ્ટોક. અને સરેરાશ સ્ટોક ઓલરેડી સમમાં હતો. શરૂનો કે આખરનો બેમાંથી એક આપેલો હોય તો આપણે બીજો શોધી શકીએ. તો અહીંયા આપણે શરૂનો સ્ટોક મળી ગયો એટલે આખો સ્ટોક આપણે શોધી આવ્યા 38,000. ક્લિયર? હવે વ્યવસ્થિત ખરીદી આપણે ખબર હતી 1,80,000, શરૂનો સ્ટોક 42,000 ને આખો સ્ટોક 38,000 મૂક્યો એટલે આપણે શું મળી જશે? હવે ખરીદી મળી જશે. 42,000 પ્લસમાં છે, બરાબરની બીજી સાઈડ આવશે તો માઇનસ થઈ જશે. 38,000 આપણા માઇનસ છે, બરાબરની બીજી સાઈડ આવે તો પ્લસ થઈ જશે. એટલે શું મળી જશે? ખરીદી. ખરીદી મળશે આપણને 1,80,000 માઇનસ 42,000 પ્લસ 38,000 એટલે મળશે 1,76,000. હવે લઈએ છીએ દાખલા નંબર 27. 2 વર્ષની વિગત હોય અને કાંઈક ખૂટતું હોય એ શોધવાનું હોય એવા જ સમાજે લઈએ છીએ. પટેલ એન્ડ કંપનીની નીચે આપેલી વિગતો પરથી 2008-9ના વર્ષ માટે માલસામાન ફેરબદલી દર, 2009-10ના વર્ષ માટે શરૂઆતનો સ્ટોક શોધો. અને વિગતો આપેલી છે 2008-9 અને 9-10ની વેચાણ, શરૂનો સ્ટોક અને ખરીદી આપ્યું છે.
અને એક લાઈન કીધી છે છેલ્લે, આ લાઈન એટલે મહત્ત્વની લાઈન આ દાખલા પૂરતી. વેચાણ પડતર પર કાચા નફાનો દર 33.33% છે તથા ખરીદીના 12.5% આખો સ્ટોક છે એમ કીધું છે. હવે દર વખતે આપણે શું જોઈએ, માલ સામાનની વેચાણ પડતર જ જોઈએ ને, વેચેલ માલની પડતર એટલે જ શું, માલ સામાનનો વપરાશ. એ મળી જાય તો આપણે માલ સામાન ફેરબદલી દર મળી જાય. પણ અહીંયા શું આપી દીધું, આપણે વેચેલ માલની પડતર જોઈએ એટલે કે માલ સામાનનો વપરાશ જોઈએ, એની જગ્યાએ આ લોકોએ શું આપી દીધું, વેચાણ આપ્યું છે. એટલે એના આધારે આપણે શું શોધશું, વેચેલ માલની પડતર પહેલે શોધી આવીએ. કરીએ સ્ટાર્ટ. દાખલા નંબર 27. તો કે ધારો કે હવે ટકાવારી આપણે આગળ પણ શીખ્યા છીએ, ટકાવારી જેના પર આપેલી હોય એને શોધારવાનું હોય. તો અહીંયા કીધું છે વેચાણ પડતર પર કાચા નફાનો દર 33.33% છે. એટલે ધારો કે વેચાણ પડતર શું છે, વેચેલ માલની પડતર 100 છે, તો એના ઉપર કાચા નફાનો દર કેટલો છે, 33.33%. એટલે 100ના 33.33% નફો ચડાવે છે. એટલે કાચો નફો ચડાવીએ તો શું મળે, પ્લસ થાય અને વેચાણ મળી જાય. યાદ રાખીએ, વેચાણ આપેલું હોય ને વેચાણ પડતર શોધવી હોય તો આપણે વેચાણ માઇનસ કાચો નફો કરીએ તો વેચેલ માલની પડતર મળે. પણ અહીંયા ટકાવારી શેના પર હતી, વેચાણ પડતર પર. એટલે આપણે વેચાણ પડતરને સુધારવાના, પડતરમાં નફો એડ કરીએ એટલે વેચાણ કેટલું મળશે, 133.33 મળશે. હવે તમને આપેલું શું છે, તો કે વેચાણ આપેલું છે ને વેચેલ માલની પડતર શોધવાની છે. તો જે આપેલું હોય એ આગળ મૂકીએ અને શોધવાનું હોય એ પાછળ. તો કે વેચાણ આપણે 133.33 હોય ત્યારે વેચેલ માલની પડતર કેટલી છે, 100 છે. તો વેચાણ અત્યારે સમમાં આપેલું છે 4,50,000, ત્યારે વેચેલ માલની પડતર કેટલી. ક્લિયર. જ્યારે આવું 133.33 હોય ત્યારે એક્ઝેક્ટમાં જવું હોય તો કેલ્ક્યુલેટરમાં છેક સુધી કરવું. 4,50,000 ગુણ્યા 100 ભાગ્યા 133.33 છેક સુધી લેવા, જેથી એક્ઝેક્ટમાં આન્સર આવે 3,37,500. આ મળ્યું વેચેલ માલની પડતર. એટલે જ શું કહેવાય, માલ સામાનનો વપરાશ મળી ગયો. ક્લિયર. અને આપણે ફેરબદલી દર શોધવાનો છે તો માલ સામાનનો વપરાશ ને બીજું શું જોઈએ, આપણે સરેરાશ સ્ટોક જોઈએ, બરાબર ને. પણ સરેરાશ સ્ટોક માટે પણ આપણે શરૂનો સ્ટોક આપ્યો છે, આખો સ્ટોક નથી આપ્યો. અને એમ લાઈન કીધી છે એક કે ખરીદીના 12.5% આખો સ્ટોક છે. તો ખરીદી ઓલરેડી આપી છે, એના આધારે પહેલે આખો સ્ટોક લઈ લઈએ. આખો સ્ટોક કેટલો મળશે, ખરીદીના 12.5%. તો ખરીદી આપણે આપેલી છે 3 લાખ. 3 લાખના 12.5% એટલે તમને મળશે 37,500. ક્લિયર. સરેરાશ સ્ટોક શોધી લઈએ. તો કે શરૂનો સ્ટોક પ્લસ શરૂનો સ્ટોક પ્લસ આખો સ્ટોક ભાગ્યા 2. શરૂનો સ્ટોક તમને આપી દીધો તો 75,000 પ્લસ આખો સ્ટોક તમે હમણાં શોધ્યો 37,500 ભાગ્યા 2 કરીએ એટલે તમને મળી જશે સરેરાશ સ્ટોક 75,000 પ્લસ 37,500 ભાગ્યા 2 એટલે તમને મળશે 56,250. અને માલ સામાન ફેરબદલી દર શોધવાનું છે. તો કે વેચેલ માલની પડતર એટલે કે માલ સામાનનો વપરાશ મળી ગયો અને સરેરાશ સ્ટોક મળી ગયો એટલે આરામથી મળી જશે માલ સામાન ફેરબદલી દર બરાબર, સૂત્ર બોલું છું, લખતી નથી, માલ સામાનનો વપરાશ કે વેચેલ માલની પડતર 3,37,500 ભાગ્યા સરેરાશ સ્ટોક 56,250 એટલે તમને મળશે 3,37,500 ભાગ્યા 56,250 એટલે મળ્યું 6 વખત. ફેરબદલી દર હંમેશા વખતમાં લખાતું હોય છે. 2008-9ના વર્ષ માટે ફેરબદલી દર શોધવાનું કીધું છે અને 2009-10ના વર્ષ માટે કીધું છે તમને શરૂઆતનો સ્ટોકનું શરૂનો સ્ટોક કેટલો આવે. તો કે 2009-10નો શરૂનો સ્ટોક એટલે શું થાય, 2008-9નો
આખ સ્ટોક, અને જે આપણે હમણાં શોધી આવ્યા હતા આખ સ્ટોક મળ્યો તો 37,500, એ તમારો જવાબ થશે. થેન્ક યુ.